હા, એક ભાઈ મને ફોન કર્યો તો મને કે લાખનભાઈ મારે મઢડા હાલીને જાવું. હું ગા કેટલું થાય? મને કે 4 કલાક જેવો રસ્તો થાય, એટલે વહેલો 4 વાગે હાલવા નીકળે ને તો 8 વાગે પહોંચી જાય. હું મોટરસાઇકલ લઈને જાત કેટલી વાર લાગે? મને કે તો અડધી કલાકમાં હું મઢડા પહોંચી જાઉં. તો હું કહું ભલામણા તારે મોટરસાઇકલ છે? મને કે આ મોટરસાઇકલ છે, 4 વ્હીલર છે. મેં કીધું ભલામણા કુદરતે દીધું છે મોટરસાઇકલ લઈને જાને. પણ કે મારે હાલીને જવાની માન્યતા છે. હું ત્યાં મોટરસાઇકલ લઈને પહોંચી જા અડધી કલાકમાં. વાહ કેટલી વધી? 4 માંથી કેટલી વધી? 3.5. તો 3.5 બનુમાન કહી જાય ને, મને કંઈક સેવા દો ને, ત્યાં પાવડું લઈને પાણી વાય કે ઘઉં ફેરય તારા સમય સદુપયોગ કરીને ભગવાન દીધું વાહન તો જાને કે યુગ જ આખો અવરો આવ્યો છે. એમાં માણા શું કરે? હા, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. હવે ઢોર નહીં ક્યાં કોઈ છોડે? ગાયું બેઠી બેઠી ગૌશાળામાં ખાય, પગ મોકરો કરવા છોડે તો ભલે. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું જ બને, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી ચોર સુધી બે વેચ્યો તો કોઈ હાલું છે ને, તરત મેટાઢોર બાંધશે. હા, અહીંથી 5 ગામમાં થઈ તમે ભેં વેચી છે તો અરે વરરાજા લગ્નમાં ઘોડી આવે ને મેટાડોરમાં, કે હલવીને આવે? મેટાડોરમાં આવે. ઢોર વાહનમાં ઉપડ્યો, માણા હાલીને ઉપડ્યો, કોઈ દ્વારકા કોઈ ચોટીલા કોઈ વાન નીકળ્યું, હાયલું જાય. ઠીક છે, ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. કંઈક ને ડોક્ટરે બીવરાવ્યા છે, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા, ધોડ્યા. જબરજસ્ત યુગ આવ્યો. આમાં દરેક ની પોતપોતાની અનુભવની આવતી હોય છે. અનુભવની આવે. હા. વાત તમને ઠીક છે. આ આખો યુગ એવો આવ્યો છે ને, યુગ પોતાનો ધર્મ બજાવે. એક વાત માનજો, સબ યુગ મેં સબયુગ રહા સમાય. કોઈ દી સંપૂર્ણ હારો યુગ હતો નહીં, કોઈ દી સંપૂર્ણ હારો યુગ આવવાનો નથી. એની વાત ન જોતા તમે તમારું કર્મ કરતા રહ્યો. હોય 100% હારો યુગ કોઈ દી હતો નહીં, અને હોય 100% હારો યુગ કોઈ દી આવવાનો નથી. તમે તમારું કાર્ય કરી જાઓ. એટલે કૃષ્ણે કીધું કર્મણે અધિકારસ્તુ માં ફલેષુ કદાચન માં કર્મ ફલે તુર્ભુર્મા માં સંગોત્સવ કર્મણી. તું ભક્ત તારું કર્મ કરી જા. કેટલું અને કેમ દેવું સૌને દેતો તને પણ દેશે. એનો શું તને એતબાર નથી? સૌનું સુણે એ તારું કાન સુણે, પણ તારા અંતરનો પોકાર નથી. અને સાંભળે એક જ શરતે, અને જો ચારણ ઉપર તમને વિશ્વાસ હોય તો મારી શરતને કબૂલ રાખજો. એ તમારું સાંભળે, તમારા તમામ પ્રકારના કાર્ય ઉકેલે. એક જ શરતે, તમે તમારા ટાણાને હાચવી લ્યો, એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે. તમારી બેન, દીકરી, ભાણેજડા, જે કઈ તમારા વ્યવહારના ટાણા આવે, એ ટાણાને તમે હાચવી લ્યો, એટલે તમારું ટાણું હાચવવા એક તાકાત બેઠી. અને બહુ જાણીતો પ્રસંગ બોલ્યો છો ઘણી વખત, છતાં આહિર સમાજ બેઠો છે એટલે 2 મિનિટનો પ્રસંગ આપને કહું કે જેદી વાલબાઈ વડારણ નવઘણને લઈને આવી છે દેવાય બોદરને આંગણે, તેદી આહિરે ટાણું હાચવી લીધું. હૈથી ભેટીને કીધું શું કરો? કે જાહલને પેટ ભરાવું કે જાહલના ધાવણમાં ભાગ પડે. એવો જુનાગઢ થી રાજકુમાર આવી ગયો છે, એટલે ખોડામાંથી હેઠી ઉતારી અને નવઘણને હૈયા સરખો ચાપી દીધું. આયરાની ઠાણું હાચવી ઉગાની માથે જદી ગળે તલવાર મુકાણી. બાળક બોલ્યો નહીં કે હું ઉગો છું. નવઘણ ધરતી મસ્તક દૂધું થયું. એ જોવાને ટાણું હાચવી લીધું. અને બેન જાહલના લગ્ન લેવાના 9 વર્ષનો ધણી જવતલોમાં આવ્યો ને કીધું બેન માજ કે બાપે ઘણું દીધું છે. કે ના બેન, આ ચામડાના જોડા શેડાવીને તારા પગમાં નાખું તો તારા બાપનું ઋણ નો ચૂકવી હગું, માટે કઈક માગ. કે તો આટલું બધું કહે ને તો લેણું રાખ કોક દીક માગી લે. અને ઈસવીસન 1030 જેથી ભયંકર દુકાળ પડ્યો અને સિંધની માલિકો દુકાળ વ્રતવા ગયા. અને એ ચિઠ્ઠી નવઘણના હાથમાં જેથી હામી આવી, જટાણું હાચ્યું, એ ચિઠ્ઠી આવી. અને એમ શબ્દો વાંચ્યા કે હું જાહલ ને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન. આ તો આડા ને પેરા ઉભિયા, પછી તેગ ખુલી
તરકાણ મુજાહલ ને જપત કીધી અને ફરમાવ્યા ફરમાન આડાન પેરા ઉભિયા. આ તો તેગ ખોલી તરકાણ અને ચીઠીના શબ્દો હતા. હમણાં જ વાત તમને કરું ઘટના. મને એક ભાઈનો ફોન આવ્યો તો, નામ ઠામ કોઈ નથી દેતો. મારે બેહવા આવવું છે. હું ગાય બેહવા આવ્યો. 2-4 પ્રશ્ન લઈને તમારી પાસે આવ્યો. હા કે ને ભાઈ, તું મને વિદ્વાન માનતો, ઘણી વખત વિદ્વાન માનતા હોય ને. અમારે એક અતુલ પટેલ, કપડી બાપુ ઓળખા, બાપુ બહુ ઓળખે. અતુલ પટેલ, તમે કેસેટો સાંભળો ને, ગિરિરાજ ઓડિયો. હા, એ નારાયણ બાપુની બોલો ભાઈ એવો એ વાત ભૂલતા નહીં હોય. હવે તો મને અતુલ તો વૈષ્ણવ યાદ આવી ગયું. નારાયણ બાપુની પિથોરા પીઠથી છેલ્લી સંતવાણી રેકોર્ડિંગ કરીને આવે ને એ જમાનામાં 40,000નો ડેગ અને મોરબીના સ્ટેશનમાંથી ક્યાંક ગુમ થઈ ગયું. આજુબાજુના કે સ્ટેશનમાંથી ગુમ થઈ ગયું. થોડો સમય થયા હતા, વધુ બાપાની બીમારી આવી, એ દવાખાનામાં ખર્ચાનો વધુ બાપા ગુજરી ગયા. અને પછી અમારી એજી સ્કૂલમાં લખમણભાઈની સંતવાણી કરી અને એ 2-4 ખર્ચા કર્યા ને એવા 2-3 ઘા લાગ્યા. એટલે એક દી મારી પાસે આવ્યો કે તમારી નામ લાખણ છે, મારું નામ અતુલ, આપણા બેની રાશિ એક થાય, મારી રાશિ એક થાય. ઓલો ઈ આપણા બેની રાશિ એક. હે ભાઈ, આપણને શું નડે? મેં કીધું આપણને આપણા કર્યા નડે, નકર અમિતાભ બચ્ચનની ઈ જ છે, લખમણભાઈની ઈ જ રાશિ છે, લલિતાબેનની ઈ જ છે. આ બધાના પોગના મળે ને તારણ મારા શું કરવા નો હાલે? અહીં કોઈને કોઈ નડતું જ નથી. હવને હવના કર્યા જ નડે. બહુ વેમમાં ન રહ્યો, ફલાણા આમ ન કર્યું, ઈ કોઈનું કોઈ બુરું કરી જ ન હગે. હવને હાથે જ થાય. નહોતું હનુમાન બાપાને રામે કીધું લંકા હરગાવીને આવ્યો. ના રે પ્રભુ, હું થોડો લંકા, પણ આ બધા વાંદરા કે લંકા હરગાવી. ના બાપા, હું કે તે લંકા હરગાવું કે પણ લંકામાં લાઈ લાગી કે તો તે હળગાવી નાખી. ના બાપા, ગોદડા એના, ગાભા એના, તેલ એનું, વીટા એણે, દિવાહરી એણે મૂકી. મારો તો વાંદરાનો સ્વભાવ, તે ઠેકાણે 2 ઠેકમાં ઠેકડા માર્યા. લંકા વારાવે હરગાવી, મેં તો ખાલી ઠેકડા માર્યા ને ગાભા એના. હું થોડા ભેરા લઈ ગયો તો ગાભા ને તેલ ગાભા એના. એમ હવનું પોતે પોતાનું હરગાવે. કોઈ નવરું નથી તમારું હરગાવવા, પોતે પોતાનું. બીજાને પછી આપણે પોતા નિર્દોષ કરવા બીજાને બાના દઈએ. નો કોકની ખબર કાઢવા જાય તેમ કઈ બાપા સતને કસટ હોય એટલે ઓઈલો બિસાડો હું દઈ જાય કે હા હું સત્ય છું, મને કસટ છે. એને વેમ નાખીએ. આપણા તો કોઈ સ્વભાવ છે. ગજબ માણસ, ગજબ છે. હા, એવા વેમમાં જીવીએ, એમાં વેમમાં જીવીએ. હા, ભાઈ આવ્યો મારી પાસે, મારે કે 2-4 પ્રશ્ન હું તમારી પાસે લઈને આવ્યો. હું કા ભાઈ બોલ ને બાપા, તું મને વિદ્વાન માનતો હોઈશ તો આવ્યો હોઈશ. બોલ કેમ કે મને કે તમે જાહલની ચિઠ્ઠી બોલો છો ને બેન જાહલની વાત કરો છો. તો પેલો પ્રશ્ન મારો એ છે કે સિંધમાં ઠેડી વરતવા ગયા, દક્ષિણ ગુજરાતમાં ન જાય, આવા હુકા મલકમાં જાય કચ્છ ટપીને. મેં કીધું બીજો પ્રશ્ન, હું બધા જવાબ દઈ દે. બીજો પ્રશ્ન મને કે ના આનો એકનો જવાબ દે, હું ગાલીનો પેલા જવાબ દઈ દઉં. આ ઘટના 1031ની માલિકર બની છે. તે વખતે સિંધુ નદી આખી કચ્છને વિંધીથી નારાયણ સરોવર સુધી જાતી. એટલે કસડો 12 માસ કહેવાતો. કચ્છ કોઈ હુકાતો નહીં. 1819 ભયંકર ધરતીકંપની માલિકર એવડી ધરતી ફાટી કે આખી સિંધુનું વેણ ફરીને પાકિસ્તાનમાં વૈયાવ ગયું. એ પછી કચ્છ હુકાણું, નકર કચ્છ કોઈ હુકાતો લીલો પ્રદેશ હતો. બીજું મેં કીધું હું પ્રશ્ન, મને કે બેન જાહલ પાસે મને કે કાગળ હતો, ચિઠ્ઠી લખી, કાગળ હતો. મેં તો કાગળ નહીં હોય તો કાપડ તો હશે ને. આપણા પાપ કેવડા, ક્યાંક બસમાં ટિકિટ ન લીધી હોય, કોકનું લઈને ન દીધું હોય, કોકનો પાવડો સાનો મોનો લઈ લીધો હોય, કોકની દાંતેડી હતાડી દીધી હોય ને. આપણા તો એવડા ઝીણા પાપે એવડા જેવા આપણે એવડા આપણા પાપ. આપણા કઈ પાપે મોટા ન હોય. હું તમને જે રાખી હું વાતો કરે છે, હું તમને એ કહેવા માંગુ છું કે એને પોકાર કરો તો કેવા એને ધોઈ નહીં ખાશે. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટી કુંવારી જાન હાથ વિસુ મોડ બંધા માર્યા. 140 વરરાજાને તો માંડવે નહોતા ભોગવા દીધા. 140 તો કુંવારા માર્યા હતા.
અને છતાંય જગતના પટમાંથી જો પીર થઈને પૂજાઈ જતો હોય જેસલ જાડેજો, તો એ આ ભજનની તાકાત છે. તો તમારા ને મારા માખીને ટાંગા જેવડા નો ધોવાય, ઝીણા 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 નો ધોવાય. આપણે ક્યાં કોઈ દી કટારીઓ ઉપાડીઓ છે? આવા ધોવાઈ જતા હોય ડુંગર ડુંગર જેવા, તો આપણાના માખીના ટાંગા જેવા નો ધોવાય. પણ આપણને દ્રઢ વિશ્વાસ નથી, એટલે કે વિશ્વાસ દ્રઢ કરો, વિશ્વાસ દ્રઢ કરો. સૌને દેતો મને પણ દેશે. અને તમે દ્રઢ કર્યા ને ક્યારે ડગશો ને, એ બાળકો શાંત જાડો, તમે ડગશો ને તો દ્રઢ કરાવશે. હા, તમે એક વખત એના પર વિશ્વાસ મૂકો ને એમાં કદાચ ને ડગશો ને. દાખલો આપું, આગળ લીખા દાત પ્રહલાદ ને અનકાળ ને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું, પછી માગતા નવ રહ્યું કાંઈ બાકી. કવિ કાવ્ય છે પ્રહલાદ ના બાપે હજારો વર્ષ તપસ્યા કરી, બ્રહ્મા પ્રસન્ન ત્યાં કીધું હિરણ્યકશિપુ માય. આ બ્રાહ્મણ છો એટલે આપણે વાત કરું, સમજી શકો મારી વાત. તપસ્યા ઋષિઓએ કરી, બ્રાહ્મણોએ કરી, મનુષ્યોએ કરી, તપસ્યા મુનિઓએ કરી. પણ યાદ રાખજો, રાક્ષસ જેવી તપસ્યા નહીં, દૈત્યો જેવી તપસ્યા નહીં. બ્રહ્મા નક્કી કરીને બેસી જાય કે આને વરદાન દેવું જ નથી, એની છાતીમાંથી ખેંચી આવે. શંકર નક્કી કરી લે કે આને વરદાન દેવાય જ નહીં, આ ઉત્પાત મચાવે, આને દેવાય જ નહીં. હાવ ભોળોના સમાધિ ચડાવીને બેસી જાય, એની સમાધિને ડોલાવીને એની છાતીમાંથી ખેંચી આવે. એ કેવડો ઉગ્ર તપ કર્યો છે. બ્રહ્મા પ્રસન્ન થયા, હે હિરણ્યકશિપુ માય, મોઢે નહીં. કેમ કે વિચારીને લખો, એમ સહી કરી દો. વિચારીને લખું એમાં સહી કરી દો કે લખ. એ કાગળની ચબરખીમાં લખ્યું, લોઢે ન મરવું, લાકડે ન મરવું, દીએ ન મરવું, રાતે ન મરવું, ઘરમાં ન મરવું, બહાર ન મરવું, માણાથી ન મરવું, પશુથી ન મરવું, જમીન પર ન મરવું, નભમાં ન મરવું, લીલે ન મરવું, સુકે ન મરવું. બ્રહ્માંડ કે કરો સહી. એ બ્રહ્માએ સહી કરી. હા, કાગળિયો લઈને આવ્યો. પહેલું કામ શું કર્યું? હવે સાંભળ્યા દેવું, આપણી વાત આવી. હવે પહેલું કામ એને શું કર્યું? પોતાના રાજ્યના શિક્ષણ મંત્રીને બોલાવવાનું કામ કર્યું. પહેલું કામ એને શિક્ષણ મંત્રીને બોલાવ્યા. નિશાળોના પાઠ ફેરવી નાખો, નિશાળોના પાઠ ફેરવી નાખો. કોઈ પણ દેશની સંસ્કૃતિને નષ્ટ કરવી હોય તો પહેલા એના શિક્ષણને નષ્ટ કરવું પડે. અને એ જ કર્યું. મેકોલ નામના અંગ્રેજી અહીંયા આવી, કોન્વેન્ટો બંધ કરાવી, માફ કરજો, ગુરુકુળો બંધ કરાવીને કોન્વેન્ટો શરૂ કરાવી. પહેલો ઘા એને શિક્ષણ ઉપર કર્યો. અને એની માની પાસે રાડી નાખીને કીધું હતું કે હે માં, હું હિન્દુસ્તાનમાં એવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી આવ્યો છું કે છોકરા મોટા થઈને એના મા બાપને ગાળ્યું દે. અને આ દીએ બાપને શું કહે? ડેડ. ડેડ, ડેડ નો શું અર્થ થાય? એ જુવાન કેતો, ડેડ એટલે શું? પપ્પા નહીં, ડેડ એટલે મરી ગયેલો, ડેડ બોડી. ડેડ એટલે મરી ગયેલો, ડેડ એટલે મળદું, એટલે આપણે ડેડ બોડી કહીએ છીએ. માને શું કહીએ? મોમ. હે બેટા, શું કહીએ? મોમ. મમ્મી. મમ્મી એટલે મસાલા ભરીને પિરાબીનમાં જે મરદા રાખ્યા એ અને મમ્મી કહેવાય. પિરાબીનોમાં રાખ્યા છે ને મસાલા ભરીને મરદા. માં નહીં મરેલી કે બાપ નહીં મરેલા કે, તોય કે અમે સુધરેલા. આ મેકોલ નામના અંગ્રેજે કર્યું છે. મામા, હું મામા મારી વાતો કરશો મામા. અને આમાં એટલું એટલે યુવાનો બેઠા ને એટલે ધ્યાન રાખજો. આજ કોઈ પણ તમે રાજકીય વ્યક્તિ ઉભા થઈ અને કોઈ પણ દેશનો મુખ્યમંત્રી એમ નહીં કહે કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કે ગુજરાત મોડલ બનાવવું એમ કહે, બીજા કોઈ રાજ્યના મોડલનું કહે. પણ બિહાર બનાવવું એમ કોઈ કહે? કોઈ મુખ્યમંત્રી એમ નહીં કહે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કોઈ નહીં કહે. હું આપને વિનંતી કરી, 2,500 વર્ષ પાછા જાઓ, 2,500 વર્ષ પાછા જાઓ. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે
ચાણક્ય કે જેમાં ભણ્યો નાલંદામાં, પાછો એમાં પ્રિન્સિપાલ બન્યો. જ્યારે પ્રિન્સિપાલ બન્યો ત્યારે 5000 પ્રોફેસર હતા. એક વિદ્યાલયમાં 5000 પ્રોફેસર, વિદ્યાર્થીઓની સંખ્યા તમે ગણી લો કેટલી છે. તો બિહાર ફરીવાર ગણાવો. બિહાર એટલે નાલંદા, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે સમ્રાટ અશોક. આ તમારી નોટમાં હજી ચિહ્ન છે. આ 4 સિંહ છે, 3 નથી. એક નથી દેખાતો એટલે 3 દેખાય, એક પાછળ છે. આ થાંભલો એવો ખડ્યો છે 2,500 વર્ષ થયા. આ નથી સૂરજની અસર થતી, નથી વરસાદની થતી. જગતના વૈજ્ઞાનિકો આવીને થાકી ગયા, કઈ ધાતુમાંથી બનાવ્યું આજની ઘડી સુધી ખબર નથી. કોઈ એને વાતાવરણની અસર નથી થતી. ફરી વાર સાંભળી લ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે ચાણક્ય. હવે સાંભળજો શું છે કઈ બાજુ. અરે એ ભલે એ તો રમવા દે, એ મજા કરે, આપણે આપણી વાતો પર ધ્યાન દે, વાંધો નહીં. ફરી વાર સાંભળો. બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. આખા પ્રદેશનું નામ જ બિહાર પડી ગયું. એના ઉપર બિહાર પડ્યું, વિહારમાંથી. હવે પાછા આવો, હું પાછા તમને લઈ આવું. સાંપ્રત કાળમાં આવો. 4 મહિના પહેલા CPSC ની પરીક્ષા લેવાની મામા. 4 મહિના પહેલા CPSC ની, હું ભૂલતો ન હોતો, આમ ભણેલા છે ને ખ્યાલ છે. GPSC ની કે CPSC ની પરીક્ષા લેવાની. એનું પરિણામ આવ્યું 1758 IAS અધિકારીઓ પાસ થયા. 1758 પાસ થયા. એમાં 1123 બિહારના, 1123 બિહારના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનો એકેય ને નૈકરા માવા ખાધા, મોટરસાઇકલ ફેરવાની, નૈકરે સભાઈઓ ગજાવી, એક જ ધંધો કર્યો, વાથી વાન. એક નહીં, ગુજરાતનું એક નહીં. આ વાસ્તવિકતા છે. હું તો કાલે હવાનું તમને પરિણામ કહું છું. સર્ચ કરીને જોઈ લે, હું તમને મારી વાત વિશ્વાસ ન હોય તો. એટલે અમારા આ મહાનુભાવો છે ને એમ કે છે કે 2 કદાચ નાનકડા ઓછા ધર્મના કામ થાય ને તો વાંધો નહીં, પણ શિક્ષણમાં દ્યો, ન્યા દ્યો, ન્યા કાંઈ કરો, જરૂર ન્યાની છે. આજ કેટલાય મા બાપ એવા છે, એના છોકરા ટેલેન્ટેડ છે, આ નથી કરી શકતા. હા, અને એમાં એટલે મહેનત કરે, એટલા ગાંધીનગરમાં રહીએ, કેટલો વિદ્યાર્થી ગાંધીનગરમાં રહીએ, દરેકના મા બાપની પહોંચ નથી. તો એમાં તમે મદદરૂપ થઈ શકો ને તો તમારા મોટી રોટી ઉત્સવથી બીજો એ લોટી ઉત્સવ મોટો એ કઈ નહીં હોય. જેવા કોઈ ગરીબના છોકરો IAS અધિકારી થાય ને, આ વાસ્તવિકતા છે. મૂળ વાત તમને કરું. એ પેલું કામ હિરણ્યકશિપુએ એના શિક્ષણ મંત્રીને બોલાવીને કીધું કે શિક્ષણમાં ફેરફાર કરી નાખો. રાજા તમને ખવડાવે, રાજા પીવડાવે, રાજા તમારું રક્ષણ કરે. રાજા જ ઈશ્વર છે. રાજા સિવાય દુનિયાના પટમાં કોઈ ઈશ્વર નથી. અને મીડા શિક્ષકો ભણાવવા, પાઠ ફરી ગયા, પુસ્તકો ફરી ગયા, આખી શિક્ષણ પદ્ધતિ ફરી ગઈ. અને પ્રહલાદ દેગજીના ગુરુજીને કીધું, એ ગુરુજી આ પવન વહાડાવે રાજા વહાડાવે, આ વરસાદ વરાવે રાજા વરાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે, કે તારા બાપને ખબર કેમ ભણાવીએ. કે તો ફરીવાર ગણી લે. સંધ્યા દિન રાતના, પુરુષ વસુ જાતના, નખ શસ્ત્ર ઘાતના, નગોદવ્યમ થલ હે, ઉંબર બહાર નહીં, ભીતર અગાર નહીં, દેખ નર સાંગે દાખે સુકૈયાના ગિલ્લ હે. અને હારોથી ડોક્ટર પોસ્ટમોર્ટમ કરી લઈએ એમ ગળાની માલિક આંતેડા લઈ લીધા. અને એટલું તો હમ કરવું છે તો રાખી દો ને. અને એટલું સ્વરૂપ ઉગ્ર થઈ ગયું સાહેબ. રોટી ઉત્સવ નિમિત્તે ભેરા થયા છે, મારા નાનકડો કરવામાં ન આવે તો. દેવતાઓ વિચાર કર્યો, મારા નાથને ગમે એમ કરીને શાંત કરવા જોઈએ. એ નારદજીને વિનંતી કરી, પ્રભુ કાંઈક કરો. નારદ દોડી અને આવ્યા. પ્રહલાદમાં કાંઈક કાનમાં દઈને કંઈક વાત કરી અને પ્રહલાદે દોટ મૂકી નરસિંહના ખોડાની મલિકત બેઠક લીધી. નરસિંહની છાતી માથે પ્રહલાદે માથું નાખ્યું અને નરસિંહે લાંબી જીભ કરી, હસલી ઉભરાણું અને લાંબી જીભ કરી અને પ્રહલાદને ચાટવા માંડ્યો. કે ચાટતો તો તેની મજા કેવી આવતી હતી. ચાટતો તો તે મજા કેવી આવતી. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું તું, 2 ટીપા પીધા હતા એવી. તો કે ના, એને આની પાસે કાંઈ ન રહે.
કે કપિલ અવતાર ધારણ કર્યો અને મા જનેતાનું દેવહૂતિનું ધાવણ થયું હતું, ધાવણમાં પીવાની મજા આવી હતી એવી કે ના, એવી કાંઈ ન બને. હવે સાંભળતો મજા કેવી આવતી હતી કે જે ત્રીજી વસ્તી કરવા માટે થઈને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક હસ્તિનાપુરની માલિકો આવ્યો. આખો હસ્તિનાપુર શણગારણ હતો. ગરીબ માણસો મીઠાના હળદરના હાથિયા પૂર્યા હતા. કરોડોપતિ ને ઘેરે હીરામાણેક મોતી રત્નોના તોરણ બંધાણા હતા. અને તેથી દુર્યોધને ઉભા થઈને કીધું, પ્રભુ ઘણો પંથ કાપીને આવ્યા છો, થાકી ગયા હશો, કે હા ભાઈ વાત ચર્ચા જે કંઈ કરવાની છે હું કાલે કરીશ. એટલે દુર્યોધને ઉભા થઈને કીધું કે 6 ઋતુની માલિકો અનુકૂળ એવો મારા ભાઈ દુશાસનનો મેલ આ હિન્દુસ્તાનની ધરતી માટે સર્વશ્રેષ્ઠ મેલ છે. યુવાનોને હું વિનંતી કરું, આ ટેકનોલોજી એ જમાનાની ટેકનોલોજી 6 ઋતુમાં અનુકૂળ. એક દરવાજો ખોલે શિયાળાનો અનુભવ થાય, એક દરવાજો ખોલે એટલે વસંતનો અનુભવ થાય, એક દરવાજો ખોલે એટલે ગ્રીષ્મનો અનુભવ થાય. આજે આપણે 2-3 ઠેકાણે પહોંચી ગયા છીએ. હા, હીટર કરીએ એટલે ઉનાળાનો અનુભવ થાય, એસી કરીએ એટલે શિયાળાનો અનુભવ થાય, પણ હજી 6 ઋતુનો અનુભવ નથી કરી ગયા. 2-3 ઋતુનો કરીએ છીએ, 6 ઋતુનો અનુભવ નથી કરી ગયા. એ વખતે હતું જબરું સાયન્સ. હમણાં એક વોટ્સઅપમાં ફરે છે, કોઈ ચિત્ર જોયું હોય તો એક ફોરેનના એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો તો 2 વર્ષ પહેલા. એના શરીરનો ફોટો ફરે છે. તમે જોયો છે કોઈ વોટ્સઅપમાં? કોઈ નથી એવો કોઈને હજી સુધી વોટ્સઅપમાં ફરે છે. ફોરેનના એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો તો એ જન્મ પહેલાનો પુરુષનો ફોટો ફરે છે. હું જાહેરમાં કહું છું કે હિન્દુસ્તાન માટે નવી નવાઈની વાત નથી. ભાગવત વાંચો, રાજા માંધાતાના બાપના પેટમાંથી જન્મ્યો હતો. દેશમાં જબર ટેકનોલોજી હતી. મારે તમને વાત કરવી છે, 6 ઋતુમાં અનુકૂળ મારા ભાઈનો મેલ આપના ઉતારા માટે તૈયાર છે. ભગવાન કૃષ્ણે કીધું, હે દુર્યોધન, હું અશ્રીકાર છું. બેમાંથી એકેય પક્ષની જ્યાં સુધી કોઈ વાત ન આવે ત્યાં સુધી હું જળથી વધારે વસ્તુ ગ્રહણ કરી ન શકું. આમાં જેટલા વડીલો બેઠા છે સમાધાનમાં જતા હોય એટલાને વિનંતી કરું છું, ક્યાંય પણ સમાધાનમાં જાવ ને તો વાતનો નિર્ણય ન થાય ત્યાં સુધી બેમાંથી એકેય પક્ષનું પાણીથી વધારે તમારે કાંઈ લઈ શકાતું નથી. 2 બટકાઈ ખાધા એટલે તણાણા. હા, એ અન્ન લઈ જાય. તમારે નો જવું હોય તો અન્ન લઈ જાય. 2 બટકાઈ ખવાઈ ગયા એટલે તણાણા. તો જેને મધ્યસ્થી તરીકે જવું, જેને મધ્યસ્થી તરીકે જવું છે અને કઈ સમાધાનમાં જવું છે, તેને પાણીથી વધારે કઈ ગ્રહણ કરવાનું નહીં, આવો શાસ્ત્રોનો નિયમ છે. કૃષ્ણે કીધું, એક વસ્તુ ન લઈ શકું જળથી વધારે, હું મારી વ્યવસ્થા કરી લે. હવે મારે પ્રસંગ કેવો છે, કેવો નરસંગને લાગતો તો, પ્રહલાદને ચાટતો તો, એનો મારો પ્રસંગ કેવો છે. અને સીધો અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર દ્વારકાથી 56 કોટી યાદવોનો ધણી વિદુરની ઝૂંપડીએ આવીને ઉભો રહ્યો. વિદુર ઘેરે નંબરે એકલા સુરભી દેવીને દેખી ગયા. આખરી માલિક પાણીના ધોરિયા વયા જાય કે નેવત નિવારી ઘરાઈએ બનવારી મોરે. દેશ પરદેશના રસોયા તેડાવ્યા, 56 પ્રકારના ત્યાં ભોજન બનાવ્યા. એવડું મોટું નોતરું ને ઠોકડો મારી અને મારો નાથ મારે ની આવ્યો. નેવત નિવારી ઘર આયે બનવારી મોરે. મારે ઘેરે આવ્યો, હું આને ક્યાં બેહાડું અને ક્યાં હું ખવડાવું. આમ ચાલે બાજુ જોવા મંડી ગયા. એ પોતાની ઝૂંપડીમાં નજર નાખી, પણ ન જારી થી, ન થારી થી, ન દો મુઠ્ઠી જવારી થી. હાથ દોડાવવાની જારી નહોતી, ખવડાવવાની થારી નહોતી, કે ખાવા દેવા માટે થઈને 2 મુઠ્ઠી જુવાર નહોતી. ન જારી થઈ, ન થારી થઈ, ન 2 મુઠ્ઠી જવારી. એમાં ફાટલ કોથરો હાથમાં આવ્યો, લઈ અને બેહી ગયા. અને ફાટલ કોથરામાંથી અખિલ બ્રહ્માંડના માલિકને બેહાડ્યો. ટાટપે બિઠાઈ કે નિહાલ હુઈએ જાતિથી ફાટલ કોથરામાંથી બેહાડી અને કેરાની લૂમ લઈ અને હામાં બેઠા. પણ પ્રેમમાં એટલા ઓતરો થઈ ગયા હતા કે ગરબ કાઢીને ઝૂંપડીની બહાર ફેંકી દે. સાલીનો ઝુમકો કૃષ્ણને દીએ, ગરબ ફેંકી દે અને સાલીનો ઝુમકો કૃષ્ણને દીએ. અને આ ભક્તિના રસમાં એટલો ગળાબૂટ થઈ ગયો કે ડાબો હાથ લાંબો કરીને સાલીનો ઝુમકો મોઢામાં મૂકે ત્યાં તો જમણો હાથ લાંબો કરી દીધો હોય. જમણો જે જમ ન જાય મોઢા ત્યારે પાછો ડાબો કરી દઈએ. हाथ को बढ़ाते जाते, कर को लिवाते जाते, छाल को लिवाते जाते, मुख में ना समाते फिर चाह से चबाते थे. मोढ़ा में हमाती नोती गलोफा फूलाई गया तो और लावो हजी लावो हजी लावो हजी लावो. અને વિદુરે આવીને કીધું, દેવી હું કરો કે મારા નાથને ભોજન કરાવો. પણ હું કરાવો, કેળા ખવડાવું છું કે ગરબ તો બધાય બાઈને પીડા, છાલ ખવડાવું.
એ વખતે તો એ ભાનમાં આવ્યા કે ઓહો હટાણ સુધી મેં છાલ્યું ખવડાવ્યું. આ કવિએ કલ્પના કરી. મુક્ત નામના કવિ આખો ગ્રંથ લખ્યો છે, ભક્તવત્સલ નામનો ગ્રંથ. એમાં મુક્ત નામના કવિએ કલ્પના કરી કે કેરાની છાલ્યોની માલિકો કેવી મજા આવતી હતી, કે જેવો પ્રહલાદને ચાટવામાં મજા આવતી હતી ને એવી તેથી કેરાની છાલ્યોની માલિકોને મજા આવતી હતી. એવી મજા આવતી. કોઈ વસ્તુની ઉપમા ન દઈ હગાય એમ. આઈ જેવી મજા આવી હતી ને એવી એને આઈ મજા આવી હતી. આ ભક્તને આધીન ભદ્રો છે.